વાવ વિધાનસભાનું વોટિંગ થયે તો ઘણા દિવસ થયા, પણ મહારાષ્ટ્રનું વોટિંગ પૂરું થયું અને ઓફિશિયલી એક્ઝિટ પોલ જાહેર કરવાની છૂટ મળતા ચેનલો અને યુટ્યુબર્સ ફરી એકવાર વાવ વિધાનસભાના એક્ઝિટ પોલના આંકડા લઈ આવ્યા છે. પત્રકારોથી લઈને સટ્ટા બજારના આંકડાઓ સામે આવી રહ્યા છે. ત્યારે અર્બન ગુજરાતીએ 30 પત્રકારોનો સર્વે કર્યો છે, જેમાં ત્યાંના સ્થાનિક પત્રકારોથી લઈને સમગ્ર ગુજરાતથી વાવ વિધાનસભામાં કવરેજ માટે ગયેલા પત્રકારોને અલગ અલગ સવાલો કરવામાં આવ્યા. સાથે જ અમે ભાભર, વાવ, ઢીમા, સુઈગામ સહિત અનેક જગ્યાએ ભાજપ, કોંગ્રેસ અને માવજીભાઈના કાર્યકરોને તેમજ સ્થાનિક સામાન્ય લોકોને સવાલ કરતા અલગ અલગ આંકડા મળ્યા છે, જેમાંથી અલગ અલગ તારણ કાઢતા અમે બીજી કોઈ જ વાતો કર્યા વગર કહીશું કે કોણ જીતી રહ્યું છે. જેમાં ઠાકોર સમાજના અંદાજિત 55,000 જેટલા પડેલા વોટમાંથી સ્વરૂપજીને 30,000 થી 32,000 વોટ અને ગુલાબસિંહને 20,000 થી 22,000 જેટલા વોટ પડ્યા હોવાનો અંદાજ છે. જ્યારે કે માવજી પટેલને 1,500 વોટ માંડ મળ્યા હોવાની શક્યતા છે. તો ચૌધરી સમાજનું 40,000 થી 42,000 જેટલું વોટિંગ થયું હોવાની ગણતરી છે, જેમાંથી ભાજપને 4,000 થી 5,000, કોંગ્રેસને 1,000-2,000 અને માવજીભાઈને 35,000 જેટલા વોટ મળ્યા હોવાની ગણતરી છે. એટલે સૌથી મોટી વાત એ છે કે ભાજપને મળેલા ઠાકોર સમાજના વોટ કરતા માવજીભાઈને ચૌધરી સમાજના વોટ વધારે મળ્યા છે. તો દલિત સમાજના 30,000 જેટલા વોટ પડ્યા હોવાની ગણતરી છે, જેમાં ભાજપને 2,000, કોંગ્રેસને 20,000 અને માવજીભાઈને 7,000 થી 8,000 વોટ મળ્યા હોવાની શક્યતાઓ છે. હજુ સુધીની ગણતરીમાં ભાજપ કરતા માવજીભાઈ આગળ ચાલી રહ્યા છે, એ ઘણી મોટી વાત કહેવાય. તો રબારી સમાજના 18,000 થી 20,000 જેટલા વોટ થયા હોવાની ગણતરી કરાઈ રહી છે, જેમાંથી 6,000 વોટ ભાજપને, 4,000 જેટલા વોટ માવજી પટેલને અને 8,000 થી 9,000 જેટલા વોટ ગુલાબસિંહને મળ્યા હોવાનું કહેવાય છે. તો પ્રજાપતિ સમાજના 8,000 જેટલા વોટ પડ્યા હોવાની ગણતરી છે, જેમાંથી 5,000 વોટ ભાજપને, 2,000 વોટ કોંગ્રેસને અને 500 થી 1,000 વોટ માવજીભાઈને ગયા હોવાની શક્યતા છે. બ્રાહ્મણ સમાજના 12,000 થી 14,000 જેટલા વોટ પડ્યા હોવાની ગણતરી છે, જેમાંથી ભાજપને 8,000, કોંગ્રેસને 2,000 અને માવજીભાઈને 1,500 થી 2,000 જેટલા વોટ પડ્યા હોવાની શક્યતા છે. તો રાજપૂત સમાજની વાત કરીએ તો 15,000 જેટલા વોટ થયા હોવાની ગણતરી કરાઈ રહી છે, અને એમાંથી 13,000 વોટ ગુલાબસિંહને, 1,500 જેટલા વોટ માવજી પટેલને અને ભાજપના વધીને 500 વોટ મળ્યા હોવાની શક્યતા છે. હવે દરબાર સમાજની વાત કરીએ તો લગભગ એમના 5,000 જેટલા વોટિંગમાંથી ભાજપને 2,500, કોંગ્રેસને 1,000 થી 1,500 અને માવજીભાઈને કોંગ્રેસ જેટલા જ એટલે કે 1,000 થી 1,500 વોટ મળ્યા હોવાની શક્યતાઓ છે. તો અન્ય સમાજોના 35,000 થી 37,000 જેટલા થયેલા વોટિંગમાં કોંગ્રેસને 18,000 થી 20,000, ભાજપને વધીને 8,000 અને માવજીભાઈને પણ 7,000 જેટલા વોટ મળશે એવી ગણતરી સામે આવી છે. એટલે અમારા મહાપોલમાં 65,000 થી 67,000 વોટ ભાજપને, ગુલાબસિંહને 80,000 થી 85,000 વોટ, તો માવજીભાઈને પણ 65,000 જેટલા વોટ મળવાની ગણતરી છે. એટલે હાલમાં ગુલાબસિંહ લગભગ 15,000 જેટલી લીડ લેતા દેખાઈ રહ્યા છે. તો સામે છેડે પર્સનલી જો તમને કહું તો ગુલાબસિંહ જીતે છે, પણ તોય 5,000 થી 6,000ની લીડ જ અમને દેખાઈ રહી છે. બહુ રસપ્રદ આ રહેશે લડાઈ, અને આ ફાઇટમાં અંતે ગુલાબસિંહ બહુ નજીવા માર્જિનથી જીતશે, બહુ ઓછી સરસાઈથી જીતશે એવું કહેવાય રહ્યું છે. તો અમે કરેલા 30 પત્રકારોના સર્વેની વાત કરીએ તો એમાંથી 15 પત્રકારોનું કહેવું છે કે કોંગ્રેસના ગુલાબસિંહ જીતે છે, જ્યારે કે 8 પત્રકારોનું માનવું છે કે સ્વરૂપજી જીતે છે અને 7 પત્રકારોનું માનવું છે કે માવજીભાઈ જીતે છે. આ રિઝલ્ટ માટેના કારણો જોઈએ તો ઠાકોરોએ ભાજપને એકતરફી વોટ ના આપીને ગણતરી ઊંધી પાડી દીધી છે. તો ચૌધરીઓએ પણ ભાજપને વોટ ના આપીને માવજીભાઈને વોટ આપતા ભાજપને મોટું નુકસાન થયું છે અને ભાજપની બધી જ ગણતરીઓ ઊંધી પડી ગઈ છે. જો ગુલાબસિંહ વધારે મોટા માર્જિનથી જીતશે તો એમાં માવજીભાઈનું યોગદાન મોટું ગણાશે. આ સિવાય હજુ ઠાકોરોના વોટ 50% સુધી ગુલાબસિંહને મળ્યા હોવાનું અને ચૌધરી વોટ 80% માવજીભાઈને મળ્યા હોવાની પણ શક્યતાઓ છે. તો એ પરિસ્થિતિમાં ભાજપ છેક ત્રીજા નંબરે પણ ફેંકાઈ શકે છે. ભાજપની હાર થવામાં નબળા ઉમેદવાર, જાતિગત સમીકરણો અને સોશિયલ એન્જિનિયરિંગમાં પાછી પડી હોવાનું સામે આવી રહ્યું છે. તો પ્રચારમાં પણ ભાજપ કંઈ મોટો ભલીવાર નથી વારી શકી. મોટું કારણ માવજીભાઈ છે, કેમ કે ભાજપ જોડે ચૌધરી કાર્યકરો વધારે હતા અને બધા માવજીભાઈ માટે પ્રચારમાં લાગી ગયેલા, એટલે ભાજપ બહારના કાર્યકરો અને નેતાઓના ભરોસે હતી. તો સામે માવજીભાઈને સમાજની આખી ટીમ અને અન્ય સમાજના પર્સનલ સંબંધથી રહેલા માણસો મળી ગયેલા, તો કોંગ્રેસના ગુલાબસિંહનો સમાજ અને પર્સનલ ટીમ ગેનીબેન ઠાકરસિંહ રબારી સહિતના કોંગ્રેસના સંગઠનનો ફાયદો ઘણો થયો છે. આ સિવાય વાવ વિધાનસભામાં કોંગ્રેસ જોડે ઠાકોર સમાજના કાર્યકરો વધારે હતા
અને એમના પર ગેનીબેનની પકડ હોવાથી એમના નામે બધાને જોડી રાખીને ગુલાબસિંહના પ્રચારમાં સક્રિય રાખ્યા. વોટિંગ કરાવ્યું એટલે ઠાકોર સમાજ કોંગ્રેસ જોડે અકબંધ રહ્યો અને ચૌધરી સમાજ ભાજપથી દૂર થઈ ગયો. ભાજપના જ કેટલાક નેતાઓ ભાજપના ઉમેદવારને હરાવવામાં લાગેલા હોવાની પણ ચર્ચાઓ છે. તો ભાજપે અમદાવાદ કે સુરત બસો દોડાવીને દર વખતની જેમ વોટિંગ ના કરાયું. ભાજપનો પ્રચાર પણ સાવ સુસ્ત રહેલો, તો સામે માવજીભાઈએ બસો દોડાવીને વોટિંગ કરાવ્યું એટલે એ ફાયદો એમને 100% મળ્યો છે. એકલું જાતિવાદી ફેક્ટર જ જોઈએ તો ત્રણેય ઉમેદવારો કુલ મિલાઈને સરખા જેવા જ વોટ લેતા દેખાય છે. એટલે આવા સમયે અન્ય સમાજોના વોટ મહત્વની ભૂમિકાઓમાં હોય છે. એટલે અન્ય સમાજોએ ઇતર જ્ઞાતિઓએ વોટ ગુલાબસિંહના ચહેરા પર કોંગ્રેસને આપ્યા છે. એટલે જ કોંગ્રેસની જીતની શક્યતાઓ વધારે કહેવાય છે. ભાભર સાઈડના પટ્ટા સિવાય વાવ અને સુઈગામમાં કોંગ્રેસ અને માવજીભાઈ ભાજપ કરતાં વધારે વોટ લેતા ક્લિયર દેખાઈ રહ્યા છે. તો અહીં અમે તમને આપેલા અલગ અલગ આંકડા ઘણા દિવસથી અલગ અલગ પત્રકારોથી લઈને સ્થાનિકો જોડે કરેલી ચર્ચાના અંતે તૈયાર કર્યા છે. તમને કહી દઈએ કે આ એક્ઝિટ પોલ છે, એક્ઝેક્ટ પોલ નથી. રિઝલ્ટ કંઈ પણ આવી શકે છે. લોકોના મનની વાત જાણવી અઘરી હોય છે. જેમ પૈસા આપીને તમે લોકો જોડે વોટ તો કરાવો છો, પણ અંદર જઈને વોટ કોને આપ્યા એ નક્કી નથી હોતું. એમ ભલે લોકો નામ કોઈનું પણ લેતા હોય, પણ વોટ એને જ આપીને આવ્યા હોય એ જરૂરી નથી. બીજી વાત, જો આપણે સટ્ટા બજારની વાત કરીએ તો એમાં તો લોકસભાના ઇલેક્શનમાં ગેનીબેનને હારતા હોય એવા જ આંકડા છેક સુધી ચલાવવામાં આવેલા. ભલે બધાને ખબર હતી કે બનાસકાંઠા લોકસભામાં જીત તો ગેનીબેનની જ થવાની છે. તો હાલમાં માવજીભાઈની શક્યતા સટ્ટા બજાર વધારવા લાગી છે કે પેલા જેમાં માવજીભાઈના કોઈ ચાન્સ જ ના હોય એવા ભાવ આવતા હતા. સટ્ટા બજારમાં હકીકતમાં હોય એનાથી ઊંધા આંકડા જ શરૂઆતમાં ચલાવવામાં આવે છે. પછી લોકો પૈસા લગાવે એટલે ભૂંડે હાલ બધું ગુમાવી દે ને હારી જાય. એ આખી એક સ્ટ્રેટેજી હોય છે. હકીકતમાં કોઈ સટોડિયા પરફેક્ટ આંકડા માટે ગામે ગામ ફરીને ફોન કરીને ન્યુટ્રલ લોકો જોડે સર્વે નથી કરતા. એક અંદાજ પરથી, માહોલ અને વાતાવરણ પરથી અને પોતાના સ્વાર્થના આધારે જ ભાવ બનાવતા હોય છે. વાત સટ્ટા બજારની જ કરીએ તો બનાસકાંઠા જિલ્લો અને એમાં ડીસા, થરાદ ને એની સિવાય ભાભર પર સટ્ટા બજારનું મોટું કેન્દ્ર કહેવાય છે. આ વખતે સટ્ટા બજાર કરતા પત્રકારોના સર્વે અને આંકડા યુટ્યુબ પર ફરી રહ્યા છે, વધારે વિશ્વસનીય છે. ત્યારે આવી જ અપડેટ્સ મેળવતા રહેવા માટે જોતા રહો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી, અને વિડીયો પસંદ આવે તો શેર જરૂરથી કરજો.